અને હવે વાત કરીએ સાયબર ઠગ પર સ્ટ્રાઇકની। તો નાગરિકોને ફસાવી રૂપિયા ઉસેઠી લેતી સાયબર ગેંગ પર પોલીસે કરી છે મેગા સ્ટ્રાઇક। ગુજરાતીઓને છેતરનારા આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડનો થયો છે પર્દાફાશ। સુરત સાયબર ક્રાઇમની 10 ટીમે મેટાડોર ટ્રેડિંગ એકેડમી અને સરથાણાની ક્રોસવોલ્ડ આઈટી સોલ્યુશન તેમજ સોનિક ફિનકેરમાં દરોડા પાડ્યા, જેમાં સાયબર ફ્રોડ કરતી 2 ટોળકી ઝડપાઈ અને 2 મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। આરોપીઓ લોકોના નામે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા અને બોગસ કંપની ઊભી કરી તેને બનાવી કરંટ એકાઉન્ટમાં બેનામી વ્યવહારો કરતા। પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે। તો આરોપીઓ પાસેથી 25 બેંક ખાતા પણ મળી આવ્યા છે, જેમાં 3 કરોડ 35 લાખના વ્યવહારનો ખુલાસો થયો છે। તો સરથાણાના આરોપીઓ પાસે 18 બેંક ખાતામાંથી 16 કરોડ 56 લાખના વ્યવહાર મળી આવ્યા હતા। તો ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને સફળતા બદલ અભિનંદન પાઠવ્યા। ગુજરાત સાયબર ક્રાઇમની કામગીરી બિરદાવી અને જણાવ્યું કે ગુજરાતમાં સાયબર ફ્રોડ ગેંગે 141 કેસમાં કુલ 17 કરોડ 75 લાખની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે। આ ગેંગના તાર ગુજરાત, વિયેતનામ અને કંબોડિયા સુધી ફેલાયેલા હતા। પોલીસે કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટની કિટ, એટીએમ કાર્ડ, સિમ કાર્ડ અને પીઓએસ મશીનો જપ્ત કર્યા છે। આ ગેંગ સમગ્ર દેશમાં 1549 સાયબર ક્રાઇમના ગુના આચરીને 804 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી। ગુજરાતમાં બી 141 લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા। આપણા ગુજરાતીઓના 17.75 કરોડની ઠગાઈ એ આ ટોળકી દ્વારા કરવામાં આવી હતી।